ભાવનગરમાં આટલું મોટું લઠ્ઠાકાંડ થયું, લોકોના જીવ ગયા, સંખ્યાબંધ લોકો ગંભીર છે, પણ ગુજરાતના અનેક ખૂણા એવા છે જ્યાં દારૂ વેચાઈ રહ્યું છે. વાત અમદાવાદ જેવા મેગા સિટીની કરીએ તો ચાંદખેડા વિસ્તાર, જ્યાં દેશી દારૂની વાત સામે આવી. કોંગ્રેસના કાર્યકર્તા છે રાજેશભાઈ સોની, તેઓ ત્યાં પહોંચ્યા, જોયું અને જનતા રેડ જેવી સ્થિતિ થઈ. ત્યાં તમે જુઓ કે આટલી બધી હોવા છતાં પણ દેશી દારૂ વેચાઈ રહ્યું છે. આ પોલીસની નિષ્ફળતા નથી, આ સમગ્ર તંત્રની નિષ્ફળતા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રીન પટેલ. સ્વાગત છે આપનું અમારા આ કાર્યક્રમમાં. આવો જોઈએ કઈ રીતે રાજેશ સોનીએ ત્યાં જનતા રેડ કરી, ત્યાં બતાવ્યું અને સમગ્ર મામલા જે છે ચાંદખેડાની અંદર એને ઉજાગર કર્યું કે દારૂ કેવી રીતે વેચાય છે. એટલે અમદાવાદ પોલીસ કેવી રીતે ઊંઘી રહી છે, ચાંદખેડા પોલીસ કેવી રીતે ઊંઘી રહી છે, આ સમગ્ર ઘટના પછી પણ એટલે દાવાઓ સરકારના પોકળ છે એ સાબિત થાય છે. આવો જોઈએ સમગ્ર ઘટના. માલ ક્યાં છે? માલ તો 2-4 પોટલી પડ્યો હશે ને તમારી પાસે? પેલું ખોલ. ક્યારનો બંધ કરાવડાયો તમારી જોડે માલ? હે, 2 દિવસથી માલ બંધ કરાવડાયો. કેમ બંધ કરાવડાયો? તમને ના પાડી દારૂ ના વેચતા એમ? એટલે કેટલા ટાઈમથી દારૂ વેચો છો અહીંયા? હે, કેટલા ટાઈમથી દારૂ વેચો છો? તમે જો આ દારૂના અડ્ડા ઉપર આવ્યા છે, 2 દિવસથી પોલીસે બંધ કરાવડાવ્યો એવું કે છે, અને આપણને લાઈવ ભાઈ ત્યાં બરાબર ગોતો, આપણને પ્રોપર અહીંયા કરી દારૂની પોટલીઓ અને દારૂ પણ મળ્યો. દારૂ છે, આ ડોલમાં દારૂ ભરેલો હતો અને આ પોટલીઓ બાંધવા માટેનો સામાન. આ તમે જો, આ અહીંયા જુઓ, આ આખી થેલી બાંધી, તમે આખી થેલી જુઓ. અડ્ડા ઉપર રેડ મારી છે. આ કોને પોલીસ સ્ટેશનની હદમાં આવે કહો તમે પહેલા? ચાંદખેડામાં જવા. આ ચાંદખેડા તમે ક્યાંથી છો સાહેબ? હું ચાંદખેડામાંથી. ચાંદખેડામાંથી છો ને? સારું, ચલો હવે અહીંયા કરી પહેલા જુઓ, અહીંયા જુઓ ને, અહીંયા અમને તમને બતાવી. દારૂ ભરેલો થેલો હતો, એક ભાઈ લઈને ભાગી ગયો. આ દારૂનો સામાન અને અંદર આ જે છે એ દારૂ જ છે. અને બીજું, ચાલો તમને એક દારૂની તાજી થેલીઓનો બધો જ છે ને તમને માલ બતાવું. ચાલો, એ દારૂ જ છે અને બાજુમાં દારૂનો આખી છે ને હમણાં તાજી થેલીઓ ભરેલી પડી છે. સવારથી દારૂનું વેચાણ ખુલ્લે આમ ચાલી રહ્યું છે અહીંયા, એ બી તમને બતાવો. આવો. એ તમારે પોસ્ટે ફરિયાદ કરવી પડે. પોસ્ટે કહેવાનું હોય તો પીઆઈ સાહેબને. કોને? પીઆઈ સાહેબને કહેવાનું હોય. પીઆઈ સાહેબ ને અમે તો ફરજ છે તમને જાણ કરી, 112 માં જાણ કરી. તમારે અમે તમને લઈ જઈએ ત્યાં. અમારું પહેલા આવો ને, પણ ભાઈ કોલન ને બેહાડવાના. મારી વાત સાંભળો, પણ પહેલા આવો ને, કેસ કરવું પડે. કેસ તો પોસ્ટ કેસ તો પોલીસ કરે ને, અમે થોડી કરીએ. હા તો પોલીસ કરે ને. હા તો પણ આવો તમે, બીજું તો બધું જોવો. આટલું એક જોઈને ક્યાં જાવ છો? ક્યાં લઈ જવાનું? અહીંયા મૂકો ને, થોડી કોઈ લઈ જશે. હવે તમે આવી ગયા પછી આવો. ચલો, અરે આ પેલા જુઓ તો ખરા તમે. આવો, ચલો ચલો. કેમ આટલી ઉતાવળ કેમ છે સાહેબ? જો તમે જ કહો ચલો ચલો ચલો, તમને કહું છું જોવા આવો તમે, તો તમે જોવા નથી આવી રહ્યા અને ઉતાવળ કરી રહ્યા. આ સાહેબ, આ તાજો દારૂ ગોળો પાછળ ફેંક્યો તો, અમે પાછળથી કાઢ્યો. આ તાજો વેચેલો માલ ને દારૂ છે. આ બધી પોટલીઓ દારૂની તમારા પોલીસ સ્ટેશનની હદમાં છે. ચકણા પણ છે, ગ્લાસો પણ છે, દારૂ પણ છે. આ બોરામાં પડી ગયો. આ દારૂના અડ્ડાની બિલકુલ બાજુમાં. ફરિયાદ કરવાની છે. અમારી જાણ તમને ફરજ હશે, તમને જાણ કરવાની. ગુનો તો તમારે દાખલ કરવાનો હોય ને, મારે થોડી કરવાનો હોય દાખલ. આ તમારો ગુનો દાખલ કરવાનો. ફરિયાદી ગુનામાં પોલીસ હોય. પોલીસ ના હોય. પોલીસ કોણ કે પોલીસ ફરિયાદ ના હોય? દારૂ એમને વિચારો. ગુજરાત પોલીસ એવું કે છે કે આમાં ફરિયાદી પોલીસ ના હોય. જે દારૂના અડ્ડા ઉપર ફોન કરે કે દારૂ, એટલે ફરિયાદી તમે બનો, પોલીસ ફરિયાદી નહીં બને. સાહેબ કોન્સ્ટેબલ છે, 112 માંથી આવ્યા છે અને સાહેબ કે અમે ફરિયાદી નહીં બનીએ. ફરિયાદી તમે બનજો. દારૂ પકડાયો પણ તમે નહીં બનો. આ પોલીસ કહી રહી છે. ચાલો સાહેબ, હવે શું કરવાનું બોલો તમે? ફરિયાદી પોલીસને બોલાવો. હા તો બોલાવો. તમે આવે છો, તમે પોલીસ જ છો ને. તમને ખબર છે, તમારા જ વિસ્તારમાં આવે છે ને. તમે કીધું ને સામે આ વી-માર્ટ, સામે જાયડાસ, શું નથી સામે. જો આટલું બધું તો છે. બોલાવો તમે પોલીસને. તમે પોતે પોલીસ, આજ પોલીસ સ્ટેશનની હદમાંથી આવો છો અને તમે કહો અમે ફરિયાદી નહીં બની. દારૂની થેલીઓ, દારૂ પણ છે ડ્રમમાં. ડ્રમ છે, એમાં દારૂ છે. એ ભાઈ કે છે કે ફરિયાદ
મેં કીધું ફરિયાદ કરો એમ તો ના પાડે છે અહીંયા મેં ના નથી પાડી, હું તો ફરિયાદ આપવા તૈયાર જ છું, પણ પોલીસે ફરિયાદી બનવાનું હોય આમાં, એ વાત છે. આપણે વી માર્ટ છે, વી માર્ટ ને વી માર્ટ. માલ તો લઈને ભાગી ગયો બુટલેગર. અમે આવ્યા ત્યારે અહીંયા આગળ અમે 112 ને આપ્યું છે. આની અંદર દારૂ છે 100-150 ml હશે, વધારે નહીં હોય. દારૂનો સામાન છે બધો. હા, અને તાજી દારૂની થેલીઓ ત્યાં આગળ પડી છે. બુટલેગર એવું કહ્યું કે અમને 2 દિવસથી બંધ કરવાનું કહ્યું હતું. અમારી પાસે એ બધું પણ છે, જો કે એ તો અમે મીડિયામાં હવે રિલીઝ કરીશું. અને સાથે કોઈ કેવલભાઈ છે જે હપ્તો લે છે, એવું અમને બુટલેગર કહ્યું. કોણ છે કેવલભાઈ અમને ખબર નહીં, અમે ઓળખતા પણ નથી. બરાબર, આ માલ છે અહીંયા આગળ આવો, તાજી દારૂ કીધેલી કોથળીઓ તમને બધું બતાવીએ. આમાં નથી, ખાલી આમાંથી જ અમે કાઢ્યું. બુટલેગરના શોધો, આ સીસીટીવી ના આધારે બુટલેગર જે થેલો ભરીને દારૂ લઈને ગયો એ આ બાજુ ગયો. બ્લેક કલરની એક્સેસ હતી, નંબર પ્લેટ વગરની. પછી એક બ્લેક કલરની એક્સેસ લઈને બુટલેગર આમ ભાગ્યો. દારૂનો જથ્થો લઈને 2 જણા આમ ભાગ્યા. નંબર પ્લેટ હતી. સીસીટીવીમાં તમે જોઈ લેજો, આ સામે સીસીટીવી છે. થઈ જશે ફરિયાદ આમાં? સારું, અમે તમારી જોડે ક્યારે જાણકારી લઈ શકીએ ફરિયાદ થઈ એવી? સાહેબ, તમે જેટલા પણ આવા અડ્ડાઓ ચાલતા હોય તમારા ધ્યાનમાં ના હોય એવા ગોદીને સાહેબ બંધ કરાવજો. આ લાગશે ત્યાં અમે જનતા કરીને તમને મદદરૂપ થઈશું. કારણ કે પોલીસને ના થઈ જાય, પણ પોલીસના મિત્રો તરીકે અમે તમને મદદરૂપ થઈશું. અને તમારે ત્યાં કેવલભાઈ કોણ છે સાહેબ? પોલીસ સ્ટાફમાં કોઈ કેવલભાઈ નથી. આ તો કોઈ કેવલભાઈ છે જે હપ્તાનો ઉઘરાણી કરે છે. કેવલભાઈ કોણ છે? દારૂના હપ્તા ઉઘરાવે છે. જેના બુટલેગરના કહેવા પ્રમાણે, અમે તો નથી કહેતા પણ બુટલેગર કહે છે કે કેવલભાઈ કરીને કોઈક દારૂના હપ્તા ઉઘરાવે છે. એ કેવલભાઈ કોણ છે એની તપાસ ફોલોવરને બધાને કહી કે તમે પણ કરજો. ચાંદખેડામાં દારૂના વહીવટનો હપ્તો કોણ લે છે? દારૂનો કેસ જયારે કરવામાં આવે, અનેકવાર દારૂના કેસો કરવામાં આવે, દારૂની પોટલીઓ પકડવામાં આવે, ત્યારે ફરિયાદી કોણ હોય છે? પહેલો પ્રાથમિક પ્રશ્ન એ છે. શું પોલીસ ફરિયાદી બને કે જે પોલીસને આંગળી ચીંધીને બતાવે કે દારૂબંધી બને, અહીંયા આગળ દારૂ વેચાય કે દારૂનો સામાન પકડાય છે, એ ફરિયાદી બને? આનો જવાબ હવે તમે લોકો કોમેન્ટમાં આપજો. આમ તો પોલીસે કીધું છે કે ભાઈ પોલીસ કાર્યવાહી થઈ છે, FIR કરવામાં આવી છે, પણ સવાલ એ છે કે લઠ્ઠાકાંડ થાય છે છતાં પણ જો આવી દેશી દારૂ વેચાતું હોય તો શું સમજવું? શું તંત્રનું કાબુ નથી કે તંત્ર કાબુ કરવા માંગતું નથી? આ અંગે આપ શું વિચારો છો? જરૂર મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.